વિકસિત ગુજરાતના મોટા મોટા દાવા વચ્ચે ગુજરાતમાં કથળતી સરકારી શિક્ષણ વ્યવસ્થાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। એક તરફ સરકાર કહે છે કે વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત, પણ આજના સમાચાર જોઈને તમને પણ થશે કે કેટલી હદે શિક્ષણ વ્યવસ્થા કથળી છે। નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। રાજકોટ જિલ્લામાં કથળેલી શિક્ષણ વ્યવસ્થાનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળામાં કુલ 235 ઓરડાઓની ઘટ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ હોવાના કારણે અલગ અલગ ધોરણમાં વિદ્યાર્થીઓ એક જ ક્લાસરૂમમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। આ ઉપરાંત જિલ્લામાં કુલ 642 શિક્ષકોની ઘટ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં પૂરતો ન્યાય મળતો નથી અને એક જ શિક્ષકને અલગ અલગ વિષયનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવો પડે છે। સાથે જ પરીક્ષા પહેલા કોર્સ પણ પૂર્ણ નથી થઈ શકતા એવી વાત પણ સામે આવી છે। હવે પ્રશ્ન એ છે કે શું સરકાર હાથે કરીને સરકારી શિક્ષણ વ્યવસ્થાને નબળી કરવાનો ઈરાદો ધરાવે છે, જેના કારણે ન છૂટકે વાલીઓએ બાળકોને ખાનગી શાળામાં મોંઘી ફી ભરીને પણ ભણાવવા પડે છે। જો કે જિલ્લા શિક્ષણ અધિકારીના કહેવા પ્રમાણે શિક્ષકોની ઘટ હોવાનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે। જો કે આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે સરકાર ધારે તો તાત્કાલિક શિક્ષકોની ભરતી કરી શકે અને ઓરડા પણ બનાવી શકે, પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, કારણ કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે રાતોરાત થઈ જતા કામ શું આ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે આમના માટે ઓરડાઓનું નિર્માણ કે શિક્ષકોની ભરતી શું ન થઈ શકે? એટલે જ એવું લાગે છે કે ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે અને સરકારી શાળાઓને બંધ કરવાનો વારો આવ્યો છે। આપને શું લાગે છે સરકારની આ નીતિ વિશે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। સત્યાર્થ મંથન હર હંમેશ માટે સત્ય અને તથ્ય સાથે આપના મુદ્દા ઉઠાવતું આવ્યું છે અને આ જ પ્રકારે ઉઠાવતું આવશે। ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે। ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। નમસ્કાર।